ચાર નવા લેબર કોડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કાળી પટ્ટી પહેરી નવા લેબર કોડનો વિરોધ કર્યો છે। લેબર કોડ પરત ખેંચોના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગ કરી। નવા ચાર લેબર કોડનો વિરોધ કરાઈ રહ્યો છે। જોઈ શકાય છે કે સુરતમાં લોકો ભેગા થયા છે અને અત્યારે વિરોધ કરી રહ્યા છે। કાળી પટ્ટી પહેરીને 1 એપ્રિલ દેશમાં લેબર કોડ લાગુ છે એ આ કાળો દિવસ માનવામાં આવી રહ્યો છે એમ કરીને વિરોધ કરી રહ્યા છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને જે કામના જે લેબર કોડ છે તેને રદ કરવાની માંગ સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાહેબ, શું મુખ્ય માંગ છે? કેમ આ લેબર કોડનો વિરોધ કરી રહ્યા છો તમે? આજે તારીખ 21 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર જે 4 નવા લેબર કોડ લાવી છે તે કોઈપણ જાતના ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કર્યા વગર દેશના કામદાર વર્ગ પર લાદી દેવામાં આવ્યા છે અને દેશના તમામ સંગઠિત ટ્રેડ યુનિયનો આ 4 લેબર કોડ એ કામદાર વિરોધી હોવાથી અને મૂડીપતિઓના હિતમાં હોવાથી એનો વિરોધ કરે છે। અને આ 4 લેબર કોડમાં સરકારે કામદારો માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હાયર એન્ડ ફાયરના દરવાજા વધારે મોકળા કર્યા છે અને દેશનો શ્રમિક વર્ગ એ આ 4 લેબર કોડ ચલાવી લેશે નહીં। અગાઉના તમામ મજૂર કાયદાઓ આઝાદી વખતે દેશના શ્રમિક વર્ગે લડીને સરકાર પાસેથી લીધા હતા અને દેશના શ્રમિકોને સુરક્ષા પૂરી પાડતા હતા। આ 4 લેબર કોડમાં એ સુરક્ષા કેન્દ્ર સરકાર છીનવી લે છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ। શું નુકસાન થાય છે? ખાસ મજૂરોને શું નુકસાન થાય છે? મજૂરોને જે વેતન છે એ વેતન કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આપવાનું કહે છે અને બીજી વસ્તુ એ કે ગ્રેજ્યુએટી, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન જેવા જે આપણે અત્યારે મળે છે રાઇટ જે આપ્યા છે તે રાઇટ આમાં લઈ લેવામાં આવ્યા છે અને એ લોકોનો સમય જે છે તે સમય પણ 8 કલાક જે પહેલાં રેગ્યુલર હતો તેની જગ્યાએ 12 કલાક કરવાની જે વાત છે એને લીધે પગાર ઓછો થશે। બિલકુલ, તો જે લેબર કોડ લગાવવામાં આવ્યા છે 4 તેના વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કારણ કે જે આનાથી મજૂરોને જે હિત માટે જે કાયદાઓ હતા તે અને નુકસાન પહોંચી શકે છે। જેને કહેવાય કે જે સમયની મર્યાદા હતી એ સમય પર વધુ હોવાથી આ કાયદા છે તે જે કહેવાય કે કામદાર વિરુદ્ધ દર્શાવવામાં આવી રહ્યા છે, જેને લઈને અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચીને મોટી સંખ્યામાં કામદારો વિરોધ દર્શાવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।